સંસ્કૃત સાહિત્યમાં એક કથા આવે છે સુભાષિતોમાં. એક રાજાના દરબારમાં એક શિકારી 2 પોપટના પિંજરા વેચવા આવ્યો. રાજા એની કિંમત પૂછી તો શિકારી કે આ એક પોપટ એની કિંમત 1 લાખ રૂપિયા અને બીજા પોપટની કિંમત માત્ર 1 રૂપિયો. દેખાવમાં બંને સરખા હતા પણ કિંમતમાં આટલો તફાવત. રાજાએ કારણ પૂછ્યું. પેલો કે મહારાજ ખરીદી લો ને તમને સમજાઈ જશે. રાજાએ કિંમત ચૂકવીને પેલા બંને પોપટના પિંજરા ખરીદ્યા અને પોતાના શયન કક્ષમાં મુકાવ્યા. સવાર થઈ ત્યારે પેલી 1 લાખ રૂપિયાની કિંમત વાળો પોપટ સુંદર મંગલાચરણના શ્લોકો બોલવા લાગ્યો. 1 રૂપિયાની કિંમત વાળો પોપટ એક ખરાબ ગાળો બોલવા લાગ્યો. રાજાને ક્રોધ આવ્યો અને મારવા તૈયાર થયો. ત્યારે પેલા મોંઘેરા પોપટે રાજાને રોક્યો. મહારાજ એને મારો નહીં, હું મંગલાચરણના શ્લોકો બોલું છું, એમાં મારો કોઈ વિશેષ ગુણ નથી અને પેલો અપશબ્દ બોલે છે એમાં એનો કોઈ દોષ નથી. ગવાસનાનામ સસ્મૃતિ વાક્યમ અહમ હિ રાજન વચનમ મુનિનામ ન ચાસ્ય દોષો ન મદ ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતિ. અમે બંને નાના બચ્ચા હતા. ઋષિ મને પોતાની સાથે આશ્રમમાં લઈ ગયા. ત્યાં મને જેવું વાતાવરણ મળ્યું, જે મેં સાંભળ્યું હું એનું રટણ કરું છું. ના બીજા બચ્ચાને કસાઈ વાળામાં લઈ ગયો. ત્યાં જે શબ્દો સાંભળ્યા એનું રટણ કરે છે. આ તો સંગ દોષનું પરિણામ છે. એનો શું વાંક છે? જેનો સંગ મળે એની અસર આપણામાં દેખાય. અને એટલે વૈષ્ણવોએ સંગના વિષયમાં હંમેશા સાવધાન રહેવું જોઈએ. સત્સંગ એવું સાધન છે કે અધમમાં અધમ વ્યક્તિને જો કોઈ સજ્જનનો સંગ મળી જાય ને તો એ પણ મહાનતાને પામે છે. સજ્જનનો સંગ એ માણસને લાયક બનાવે છે અને મહાન બનાવે છે. તમારા રોજિંદા જીવનમાંથી એક દ્રષ્ટાંત આપું. પાણી આપણને સાવ મફતમાં મળે, પાણીની કઈ બહુ કિંમત ચૂકવવી ના પડે, પણ એ પાણીને થોડો દૂધનો સત્સંગ કરાવો તો એ જ પાણી પછી 50 રૂપિયા લીટર વેચાય છે. અધમ વ્યક્તિ પણ સજ્જનના સંગથી મહાનતાને પ્રાપ્ત કરે છે. રાજા ભોજના દરબારમાં એક વિદ્વાન પંડિત આવ્યો. એને કોટ શ્લોક, પહેલાના સમયમાં વિદ્વાનોની પરીક્ષા થતી. પીપીલિકા ચુંબતી ચંદ્ર બિંબમ. કીડી ચંદ્રની કલાનો આસ્વાદ લે છે. કીડી ચંદ્રને ચુંબન કરે છે. કઈ રીતે શક્ય બને? રાજા ભોજના દરબારમાં કવિ કાલિદાસ પ્રકાંડ વિદ્વાન હતા અને અડધો શ્લોક કવિ કાલિદાસે જોયો ત્યારે શ્લોકની પાદ પૂર્તિ કરી. અસજ્જન સજ્જન સંગી સંગાત કરોતે દુસ્સાધ્યમપી સાધ્યમ પુષ્પાશ્રયાત શંભુ શિરોતે રૂઢા પીપીલિકા ચુંબતી ચંદ્રબિંબમ. અસજ્જન માણસ સજ્જન માણસની સાથે અસાધ્ય કાર્યને પણ સરળતાથી કરી શકે છે. જેમ પેલી કીડી હોય, કીડીને સુમન સંગ થાય, પુષ્પનો સંગ થાય, પુષ્પમાં બેસે અને એ પુષ્પ જ્યારે મહાદેવજીના મસ્તક પર ચડે ત્યારે મહાદેવજીના મસ્તક પર રહેલા ચંદ્રની કલાનો આસ્વાદ પેલી કીડી પણ લઈ શકે. સંગનું પરિણામ છે. અને એટલા માટે વૈષ્ણવો હંમેશા સત્સંગ પરાયણ હોય. નિત્ય સત્સંગ કરો, પણ થોડું સાવધાની પૂર્વક. સત્સંગ કોનો કરવો એ સાવધાની બહુ જરૂરી છે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ એની આજ્ઞા કરે છે કે ભગવદીય વૈષ્ણવની સાથે બેસીને નિત્ય તમે સત્સંગ કરો. નિવેદનમ તો સ્વર્તવ્યમ સર્વથા તાદ્રશૈલ જન્મ. નિવેદનનું સ્મરણ સર્વથા ભારપૂર્વક કર્યું છે. હંમેશા
ભગવદી તાદ્રશી વૈષ્ણવોની સાથે બેસીને, કારણ કે ભગવાન જો પ્રસન્ન થાય ને તો જગત આખાનો વૈભવ આપણને આપે, પણ આવા ભગવદીઓનો સંગ મળે ને પ્રસન્ન થાય ને તો આપણને ભગવાન આપી દે છે. અને ભગવદીઓમાં સામર્થ્ય છે. તમે સાંભળ્યું હશે, લોખંડનો સ્પર્શ પારસ મળીને થાય તો એ લોખંડમાંથી સોનું બનાવે, પણ કોઈ પણ પારસ લોખંડને પોતાની જેવો પારસ બનાવતો નથી. પણ આ ભગવદીઓ એવા હોય કે એમનો સંગ કરનાર પ્રત્યેકને પોતાના જેવા ભગવદી બનાવે છે. એટલા માટે હંમેશા એવા ભગવદીઓનો સંગ કરો. ભગવદીઓ કોને કહેવાય? તો એનું થર્મોમીટર પણ શ્રી હરિરાયજી આપણને શિક્ષા પત્રમાં આપે છે. કારણ કે બાહ્ય આકૃતિ કે ખાલી બહારનો પહેરવેશ જોઈને આપણે નક્કી ના કરી શકીએ કે અમુક વ્યક્તિ ભગવદીય હોય. આજકાલ તો ઘણીવાર દંભ અને આડંબર થતો હોય એમાં ભલભલા છેતરાઈ જાય. દુસ્સંગ જોઈને મૂળ રૂપમાં આવે તો આપણે સમજી લઈએ કે આ દુસ્સંગ છે ને માણસ એને છોડી દે. પણ દુસ્સંગ જ્યારે જ્યારે સત્સંગની આડમાં આવે છે ને ત્યારે બહુ નુકસાન પહોંચાડે છે. રાવણ પણ જ્યારે જ્યારે આવ્યો ત્યારે સાધુ અને બ્રાહ્મણનો વેશ લઈને આવ્યો, એટલા માટે સીતાજી પણ છેતરાઈ ગયા છે. કેવલ બાહ્ય વેશ કે પરિધાન જોઈને આપણે નક્કી ના કરી શકીએ કે ભગવદી કોને કહેવાય. ભગવદીનું જીવન કેવું હોય, ભગવદીય કેવા હોય, તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં સમજાવે છે. ભગવદીઓના 9 લક્ષણ શ્રી હરિરાયજી બતાવે છે. પેલા તો એ સમજીએ કે ભગવદીય એટલે શું. કારણ કે બ્રહ્મ સંબંધ લીધા પછી દરેક વૈષ્ણવનો પુરુષાર્થ એ ભગવદીયત્વની પ્રાપ્તિ માટે છે. બ્રહ્મ સંબંધ લઈને ગુરુદેવની કૃપાથી વિનંતી કરીને ઠાકોરજીનું સ્વરૂપ સેવ્ય કરાવીને જ્યારે આપણે પ્રભુની સેવા કરતા થયા ત્યારે સૌથી પહેલા દાસ કહેવાયા. ગદ્ય મંત્રમાં દાસોહમની પ્રતિજ્ઞા તો કરીએ છીએ, પણ જ્યાં સુધી પ્રભુની સેવામાં પરાયણ નથી ત્યાં સુધી એ દાસ ભાવ પણ ફલિત થતો નથી. પહેલો પગથિયું આપણે દાસત્વનું ચડીએ છીએ. દાસ ભાવથી પ્રભુની સેવા કરતા કરતા જીવ પ્રભુના શ્રમ અને સુખનો વિચાર કરવા લાગે. શેનાથી મારા પ્રભુને સુખ થશે અને કઈ વસ્તુથી મારા પ્રભુને પરિશ્રમ થશે. પ્રભુની સુખરૂપ સેવા કરવા લાગે ત્યારે દાસમાંથી સેવક કહેવાય છે. બીજું પગથિયું જીવ ચડે છે. ઘરમાં કામકાજ કરવા માટે આપણે પગાર આપીને કોઈ નોકર રાખી, શરૂમાં કોઈ કામ બગડે ત્યારે એને ઠપકો પણ આપવો પડે, ધીરે ધીરે બધું કામ શીખડાવવું પડે. પણ 15-20 વર્ષ થાય પછી એ ઘરનો નોકર નથી રહેતો, એ પરિવારના એક સભ્ય જેવો બની જાય છે. પછી એને કઈ કામ શીખડાવવું પડતો નથી. એને ખબર છે કે મારા માલિક કેટલા વાગે જાગે, એમને કેવી ચા જોઈએ, સ્નાન માટે કેવું પાણી સોહાય, નાસ્તામાં શું ભાવે છે, જમવામાં શું રુચિ છે. માલિકનું સુખ વિચારી અને એની સેવા કરે અને એટલા માટે સેવક કહેવાય છે. એમ જીવ પ્રભુના શ્રમ અને સુખનો વિચાર કરી સુખરૂપ સેવા કરે ત્યારે દાસમાંથી સેવક બને છે. અને એ જ રીતે પ્રભુની સુખરૂપ સેવા કરતા કરતા પછી એક સમય એવો આવે છે, સાધન દશાની સેવા જ્યારે તમને ફલ દશામાં પહોંચાડે છે, પછી જે ઠાકોરજીના ચિત્ર સ્વરૂપ કે બાલ સ્વરૂપની તમે સેવા કરી રહ્યા હો એ તમારા ખોળામાં આવીને બિરાજે, તમારી પાસે માખણ મિશ્રી માગી માગીને રોગે, તમારા ઘરમાં એમને સુખ થાય છે કે પરિશ્રમ એ તમને જતાવે પ્રભુ, ત્યારે જઈને એવા જીવને ભગવદીય કે તાદ્રશી કહેવાય છે. ભગવદીય ઈ એટલે જેવા અથવા તો જેના, કોના જેવા? તાદ્રશી તદીય કે ભગવાનના જેવા. ભગવાનના જેવા અલૌકિક ધર્મો એમાં પ્રગટ થઈ ગયા છે, અથવા જે ભગવાનના જ બની ગયા છે. પછી જીવાત્મા અને પ્રભુના વચ્ચે તાદાત્મ્ય થઈ જાય છે. એટલા માટે એવા જીવને તદીય અથવા ભગવદીય કહેવાય છે.
એ ભગવદીઓ કેવા હોય તેના 9 લક્ષણ હરિરાયજી બતાવે છે. તદિયાસ્ય સ્વતઃતુષ્ટા તુષ્ટ કૃષ્ણો ન સંશય. હરિરાયજી કહે છે કે આવા ભગવદીઓ જો પ્રસન્ન થાય ને તો પ્રભુ પણ પ્રસન્ન થઈ જાય, એમાં કોઈ શંકા નથી. તો ભગવદી કેવા હોય કે તદિયાસ્તુ નિજાચાર્ય ચરણૈક પરાયણ અનન્ય ભજનાસ્તુષ્ટા કામ લોભ વિવર્જિતા નિરપેક્ષા વિરક્તાશ્ચ સર્વભૂત હિતે રતઃ નિર્મત્સરા કૃષ્ણ સેવા કથાદિ વિહિતાગર એવં વિદાસ તદિયાસ્ય સંગદાપી વિશેષ. આવા ભગવદીઓ પ્રસન્ન થાય ને તો પ્રભુ પણ પ્રસન્ન થઈ જાય છે. પહેલું લક્ષણ, ભગવદીઓ નિજાચાર્ય ચરણૈક પરાયણ, જેને શ્રી વલ્લભાધીશના ચરણ કમલનો અનન્ય દ્રઢ આશ્રય છે. मेरे तो श्री वल्लभ ही गुणगान. શ્રી વલ્લભને અને પ્રભુને ઠાકોરજીને આ બંનેને જે એક રૂપ જાણે છે, બંનેમાં જેની ભેદ બુદ્ધિ નથી. સુરદાસજી એટલા માટે તો કહ્યું દ્રઢ એને ચરણન કેરો ભરોસો દ્રઢ એને ચરણન કેરો. અંતિમ સમયમાં કોઈએ ટકોર કરી કે સુરદાસજી તમે શ્રીજી બાવાના 1 લાખ પદોની રચના કરી, પણ તમે તમારા ગુરુ શ્રી વલ્લભના શું ગુણ ગાયા? ત્યારે શ્રી ગુસાઈજીના ચરણ પર હાથ રાખીને પદ ગાયું અને એમાં કહ્યું સુર કહા કહે દ્વિવિધ આંધરો બિના બોલતો છેરો. મેં શ્રીનાથજીમાં અને મારા ગુરુ શ્રી વલ્લભમાં કોઈ ભેદ જોયો જ નથી. મારા માટે તો બંને અભેદ છે. અને શ્રીનાથજીમાં અને વલ્લભમાં જે ભેદ જોએ એ સદાને માટે આગળ છે. શ્રી મહાપ્રભુજી આપણા સૌના ગુરુ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ આપણને પ્રભુ મળ્યા છે. અને એટલે જીવનું કર્તવ્ય છે કે પહેલા આપણે શ્રી વલ્લભના ચરણ કમલનો અમે આશ્રય કરીએ, ભગવદીઓનો સત્સંગ કરીએ, એનાથી ભાવનું પોષણ થાય. ભગવદીઓ આપણને વલ્લભ સુધી પહોંચાડે, વલ્લભની સન્મુખ કરે, અને વલ્લભની કૃપા થાય ત્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે. એટલા માટે ભગવદીઓ એ છે જે સદા શ્રી મહાપ્રભુજીના ચરણમાં પરાયણ હોય. આજકાલ તો એક બહુ જુદી સિસ્ટમ ચાલે છે. ક્ષમા કરજો, ખરાબ નહીં લગાડતા, પણ વૈષ્ણવે સાવધાન થવું બહુ જરૂરી છે. પહેલા જ એ વસ્તુની સાવધાની આપે કે ઘણીવાર આપણે માનતા હોઈએ કે અમે સત્સંગ કરી રહ્યા છીએ, પણ પછી બહુ લાંબા સમય જઈને ખબર પડે કે સત્સંગને બદલે દુસ્સંગ લાગી ગયો, સન્મુખ થવાને બદલે અમે વિમુખ થઈ ગયા. આજકાલ સમાજમાં એવા કેટલાય ભગવદીઓનો રાફડો ફાટ્યો છે. મને ન ભૂલતો હોય તો મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે ભારતમાં લગભગ 18 થી 19 દામોદરદાસ અરસાણીજી બનીને ફરે છે સમાજમાં. અમે દમલાજીનું સ્વરૂપ છીએ અને લોકોમાં એની પૂજા શરૂ થાય. અને વૈષ્ણવ પણ કેવા ગાડરીઓ પ્રવાહ એને જ કહેવાય કે સમજ્યા વિચાર્યા વગર આપણે આંધળું અનુકરણ કરી અને ખોટા રવાડે ચડી જઈએ. શ્રી વલ્લભના વચનોથી વિરુદ્ધ ગમે તેવા ખોટા પ્રવાહમાં તણાઈ જઈએ અને પછી જીવનો બગાડ થાય. નવા ભગવદીઓનો પોતે ભગવદી હોવાનો ડોળ કરતા ગંભીર લોકો એટલા બધા હોય કે વલ્લભ પાસે જવાની જરૂર નથી, તમે તો અમારો જ આશ્રય કરો, ભગવદીઓની કૃપાથી તમારો ઉદ્ધાર થશે, વલ્લભ પાસે જવાની શું જરૂર છે? સન્મુખ કરવાને બદલે ઓર જીવને વલ્લભથી વિમુખ કરે અને પોતે પૂજાવાનો આડંબર કરે. આવા બધાથી સાવધાન રહેવું. ભગવદીઓના લક્ષણ શ્રી હરિરાયજી સ્પષ્ટ શિક્ષાપત્રમાં આપણને બતાવે છે. જે નિજાચાર્ય ચરણૈક પરાયણ, જેને પોતાને શ્રી વલ્લભના ચરણ કમલનો દ્રઢ અનન્ય આશ્રય છે અને વૈષ્ણવના ભાવનું પોષણ કરી અને શ્રી વલ્લભની સન્મુખ કરે છે. શ્રી વલ્લભ એ જ આપણા સર્વોપરી ગુરુ છે. જો વૈષ્ણવ આ પ્રકાર પણ થોડું સમજીએ. ગુરુનું સ્થાન એ જીવનમાં સૌથી મહત્વનું છે. ગુરુ એ માત્ર 2 અક્ષરનો શબ્દ સમૂહ નથી,
ગુરુ એ બધા શાસ્ત્રોનો સાર છે. ગુ એટલે અંધકાર, રુ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં બે પ્રકારના અંધકાર છે, એક અજ્ઞાનતાનો અંધકાર અને બીજું માતાના ઉદરનો અંધકાર. પોતાના જ્ઞાનના પ્રકાશથી પોતાના શિષ્યની અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે એનું નામ છે ગુરુ. અને માતાના ઉદરનો અંધકાર, જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે છે, જન્મ થાય છે, જીવન જીવે છે, પાછું મૃત્યુ થાય છે, પાછો માતાના ઉદરમાં આવે છે. આ જન્મ મરણનું પરિભ્રમણ નિરંતર ચાલતું રહે છે. માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી અને મુક્તિપુરીની મંજિલ સુધી પહોંચાડે એનું નામ છે ગુરુ. ગુરુ એ બધા શાસ્ત્રોનો સાર છે. અને કહે છે કે ગુરુનું સ્થાન જીવનમાં ભગવત તુલ્ય માનવામાં આવે છે. દરેક ધર્મોમાં અને ખૂબ મહત્વ અપાયું છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो दिखाए. બે ભાવના પર વિચારાયા છે કે ગુરુ અને પ્રભુ બંને ઉભા છે. પહેલા પ્રણામ કોને કરું? તો કે પહેલા પ્રણામ ગુરુદેવને કરું, કારણ કે એની કૃપાથી મને પ્રભુ મળ્યા છે. અને બીજો ભાવ, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ગુરુને વંદન કરવા માટે ગયો અને ગુરુએ પ્રભુના તરફ આંગળી ચીંધી દીધી કે પ્રભુના ચરણનો આશ્રય કર. ગુરુ એ જ છે જે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે, પોતાના સેવકને પ્રભુ સુધી પહોંચાડી અને એનો ઉત્કર્ષ સાધે છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ એ ગુરુદેવ છે. સેવકનું કર્તવ્ય છે કે પોતાના ગુરુમાં ભગવત ભાવ રાખવો, ભેદ બુદ્ધિ નહીં કરવી. અને ગુરુનો ધર્મ છે કે પોતાના સેવકને પોતાની પાસે નહીં રોકી રાખતા પ્રભુ સુધી પહોંચાડે. આ બંનેનો વિવેક છે. જો થોડા પ્રોટોકોલ્સ તમને સમજાવું. અન્ય સંપ્રદાયોમાં જે કોઈ સેવક હોય એ પોતાના ગુરુને ભગવત સ્મરણ કરાવે છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપણે ગુરુને ભગવત સ્મરણ જય શ્રી કૃષ્ણ નથી કરતા, દંડવત પ્રણામ કહીએ છીએ. શ્રી પુરુષોત્તમજીનો જય શ્રી કૃષ્ણવાદ નામનો એક સ્વતંત્ર ગ્રંથ છે અને વિસ્તારથી એમાં સમજાવ્યું છે. ગુરુને આપણે ભગવત સ્મરણ નથી કરતા, એની પાછળ વિવેક છે કે ગુરુની કૃપાથી આપણે ઠાકોરજી સાથે ઓળખાણ થઈ છે, આપણને પ્રભુ મળ્યા છે. દામોદરદાસજીનો પ્રસંગ જરા યાદ કરો. ઉનાળાના દિવસો, શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ સુંદર શિલા, ત્યાં શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીના ખોળામાં મસ્તક રાખીને પડ્યા હતા. શ્રીજી બાબાને ઈચ્છા થઈ કે મારે શ્રી વલ્લભને મળવું છે, અને શ્રીજી બાબા મંદિરમાંથી નીચે પધાર્યા. ચરણમાં સુવર્ણના નૂપુર ધરાવ્યા હતા. છમ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો હતો. દામોદરદાસજી વિચાર્યું કે શ્રીજી બાબા નજીક પધારશે તો આ નૂપુરના ધ્વનિથી શ્રી મહાપ્રભુજી જાગી જશે, આપને પરિશ્રમ થશે. હાથનો ઈશારો કરી પ્રભુને દૂર ઠારા રહેવાનો સંકેત કર્યો. શ્રીજી બાબા અંતર્યામી છે, ભક્તના હૃદયનો ભાવ જાણતા હતા, દૂર ઠારા રહ્યા. શ્રી મહાપ્રભુજી જયારે જાગ્યા અને શ્રીજી બાબાના દૂર ઠારા દર્શન કર્યા, પ્રસંગ જાણ્યો ત્યારે દામોદરદાસજીને બહુ ઠપકો આપ્યો. અરે દમલા, ये तेने क्या कियो, प्रभु को दूर ठाड़े रखे. ત્યારે શ્રીજી બાબાએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે अपने सेवक पे क्यों खींचतो, वाने तो अपनो धर्म निभायो है. હાથ જોડીને દામોદરદાસજી વિનંતી કરી કે મહારાજ, દાન બળો કે દાતા બળો? જગતમાં દાન મોટું કહેવાય કે દાતા મોટું કહેવાય? દાતા હોય તો દાન મળે, દાતા વગર દાન કોણ આપી શકે? અન્નનું દાન, વસ્ત્રનું દાન, દ્રવ્યનું દાન, ભૂમિનું દાન તો કોઈ પણ દાતા આપી શકે, પણ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીને અદેય દાન દક્ષ એવું કહ્યું છે. અદેય એટલે જે કોઈ પણ ના આપી શકે, કે બ્રહ્મ સંબંધ થતા જ ઠાકોરજીની સેવાનો અધિકાર અને સ્વરૂપાનંદની પ્રાપ્તિ શ્રી વલ્લભે આપણને કરાવી છે. અને એનાથી મોટું દાન આ જગતમાં કોણ આપી શકે?
દામોદરદાસજી કહે કે મહારાજ આપની કૃપાથી તો શ્રીજી બાવાને અમે ઓળખી શક્યા છીએ, આપે કૃપા કરીને અમારો સંબંધ એમની સાથે જોડ્યો ને ત્યાં શ્રીનાથજીને ઓળખતું તો કોણ, અમારા માટે તો આપ જ સર્વોપરી છે. એટલા માટે દામોદરદાસજીએ તો જીવનભર શ્રી વલ્લભની સેવા કરી છે. સેવકનો વિવેક છે, ગુરુમાં ક્યારે પણ લૌકિક ભાવ ન રાખે, ગુરુમાં ભગવત ભાવ રાખે. એટલા માટે આપણે ગુરુને જય શ્રી કૃષ્ણ નથી કરતા, દંડવત પ્રણામ કરીએ છીએ. અને ગુરુને જય શ્રી કૃષ્ણ કરીએ તો ત્યાં ઠાકોરજી જુદા છે અને ગુરુ જુદા છે, ભેદ દ્રષ્ટિએ ભેદ બુદ્ધિ આવે છે. એટલા માટે આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. અને સામે ગુરુનું કર્તવ્ય છે કે પોતાના સેવકનો ઉત્કર્ષ સાધીને પ્રભુ સુધી પહોંચાડે, એમની જવાબદારી છે. કે છે કે એકવાર એક માણસ મરીને સ્વર્ગમાં ગયો, પછી એને ખબર પડી કે આજે તો અહીંથી ભગવાનની સવારી નીકળવાની છે. તો હજારો માણસોની સાથે લાઈનમાં ભગવાનના દર્શન કરવા માટે ઉભો રહી ગયો. થોડી વાર થઈ, ત્યાં દૂરથી ઘોડા પર કોઈ વ્યક્તિ બેસીને આવતો હતો. જરીના જામા અને મોતીઓની માળા પહેરી છે, આસપાસ લોકોનું ટોળું છે, જય જયકાર કરી રહ્યું છે. પૂછ્યું કે શું ભગવાન પધાર્યા? બાજુવાળે તો કે ના, આ ફલાણા સંત આવ્યા. સવારી નીકળી ગઈ. પાછી બીજી સવારી આવી. કોઈ રથમાં બેઠું છે, કોઈ પંખો કરી રહ્યું છે, કોઈ ચમર ઢાળી રહ્યું છે, જય જયકાર લોકો કરે છે. પૂછ્યું ભગવાન છે? તો ફલાણા મઠાધિપતિ છે. ત્રીજી સવારી આવી. કોઈ મંડલેશ્વર, કોઈ મહામંડલેશ્વર, કોઈ સાધુ. સાંજ સુધીમાં કેટલીય સવારીઓ નીકળી ગઈ. હજારો ભક્તોના ટોળા જય જયકાર કરે. સાંજ પડવા આવી અને છેલ્લે ઘોડા પર બેસીને કોઈ સાવ એકલો વ્યક્તિ આવતો હતો. મોઢા પર થાક અને ઉદાસી હતી. બાજુવાળે કહ્યું કે આ ભગવાન આવી ગયા. એટલે આશ્ચર્ય થયું કે અત્યાર સુધી કેટલાય સંતો ને સાધુઓ ને મઠાધિપતિ ને આચાર્યોની સવારીઓ નીકળી અને હજારો ભક્તોના ટોળા જય જયકાર કરતા હતા, અને ભગવાન એકલા કેમ? ભગવાને કહ્યું કે જગતમાં જેટલા પણ ગુરુઓ ને સાધુઓ ને સંન્યાસીઓ છે ને, એ બધાએ પોતપોતાના શિષ્યોને પોતાની પાસે રોકી રાખ્યા છે. કોઈ મારી પાસે આવવા દેતો જ નથી. આ જગતમાં સૌથી એકલો કોઈ હોય તો હું છું. ગુરુનું કર્તવ્ય છે કે સેવકને પ્રભુ સુધી પહોંચાડે. એ તો શ્રી મહાપ્રભુજી તો વસ્તુત કૃષ્ણ એવો છે, સ્વયં ઠાકોરજીના મુખાવતાર છે. પછી મહાપ્રભુજી એવી આજ્ઞા નથી કરી કે મારી સેવા કરો. કૃષ્ણ સેવા સદા કરે, સર્વદા સર્વ ભાવેના ભજનીઓ પ્રજાતિ. બ્રહ્મ સંબંધ આપીને શ્રી વલ્લભે તુલસી પોતાના ચરણમાં નથી સમર્પિત, પ્રભુના ચરણોમાં જીવને સમર્પિત કરાવે છે. એ ગુરુનું કર્તવ્ય છે. એટલા માટે એવા સમર્થ ગુરુ આપણા શ્રી વલ્લભ છે. ગુરુ કોને કહેવાય? તો શ્રી મહાપ્રભુજી 4 લક્ષણો ગુરુના બતાવે છે. જો આ વિવેક સમજવા જેવું છે. ગુરુ કેવા હોય, કોણ આપણો ઉદ્ધાર કરી શકે? તો કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ રાતરા. કૃષ્ણ સેવા પરાયણ હોય, પ્રભુની સેવામાં નિરંતર પરાયણ હોય. વીક્ષ દંભાદિ રહિતમ, દંભ આદિ ગુણોથી રહિત. પ્રભુની સેવા કેવલ દંભ કે દેખાવ માટે ન થતી હોય, પણ ખરેખર પ્રભુની સેવા એનું જીવન હોય. શ્રી મહાપ્રભુજી એકવાર વ્રજની પરિક્રમા કરી રહ્યા હતા અને ગેવર વનમાંથી પધારી રહ્યા હતા. કૃષ્ણદાસ મેઘન આદિ સેવકો સાથે હતા. ત્યાં જોયું કે એક મરેલો અજગર પડ્યો હતો અને લાખો કીડીઓ પેલા અજગરને ફોલી ફોલીને ખાઈ રહી હતી. કૃષ્ણદાસ મેઘને પૂછ્યું કે મહારાજ, અજગરની આ દશા કેમ? એનું શું કારણ? ત્યારે શ્રી મહાપ્રભુજી એના પૂર્વ જન્મનું વૃત્તાંત કહ્યું કે અજગર પૂર્વ જન્મમાં એક લોભી, દંભી ને પાખંડી ગુરુ હતો. એને પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન કર્યું નહીં. ખાલી લોભ અને દંભથી પ્રેરાઈને હજારો ચેલાઓ કર્યા અને પરિણામે પોતે મર્યો. એની તો અધોગતિ થઈ, પણ એના ચેલાઓ પણ કીડી બનીને ફોલી ફોલીને ખાઈ રહ્યા છે. દરેક પાખંડી તારો ભવ તો તે બગાડ્યો, પણ અમારા બધાનો ભવ પણ તે બગાડ્યો.
આપણી એવી દશા ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે દંભાદી રહિતમ, દંભાદી ગુણોથી રહિત, નરમ. આ વિવેક પણ સમજવા જેવો છે. આપણે ત્યાં વૈદિક પરંપરામાં દીક્ષા આપવાનો અધિકાર અને વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર સ્ત્રીઓને પ્રાપ્ત થયો નથી. એનું કારણ સ્ત્રીઓને યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ થતી નથી. સ્ત્રીઓ શિક્ષક હોઈ શકે, ઉપદેશક હોઈ શકે, સંત હોઈ શકે, એ બધો અધિકાર છે. પણ વ્યાસ પદ્ધતિથી પ્રવચન ચોક્કસ કરી શકે, પણ વ્યાસ પદ્ધતિથી સંકલ્પાદી કરી અને ભાગવત કથા કરવાનો અધિકાર અને દીક્ષા આપવાનો અધિકાર સ્ત્રીઓને મળ્યો નથી. કારણ કે એમને યજ્ઞોપવિત, એમને જનોઈનો અધિકાર નથી, એમને દ્વિજત્વની પ્રાપ્તિ નથી. અને એટલા માટે ત્યાં નર શબ્દનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજી કરે છે. પુરુષ પરંપરાના આચાર્ય હોય તો વિવેક વૈષ્ણવ રાખો. આજકાલ ઘણા વહુજી ને બેટીજીઓ સંપ્રદાયની પ્રણાલિકાને મેળથી વિરુદ્ધ જઈને બ્રહ્મ સંબંધ આદિ આપે છે. એ પણ આપણા પુષ્ટિ માર્ગમાં તદ્દન નિષેધ છે. એમને કોઈ પણ સેવાકીય અધિકાર મળતા નથી. આપણે ત્યાં આચાર્ય ગુરુ પરંપરામાં શ્રી મહાપ્રભુજીની શુદ્ધ આનુવંશિક વંશ પરંપરાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઘણી પરંપરાઓમાં ગુરુ શિષ્ય પરંપરા છે. જ્યાં ગુરુ શિષ્ય પરંપરા છે ત્યાં શિષ્યનું જ્ઞાન, એની યોગ્યતા, એની ગુણવત્તા, એના ક્વોલિફિકેશન પર ગુરુ ગાદી યોગ્ય શિષ્યનું ચયન થાય છે. પછી એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કોઈ પણ વર્ણનો હોઈ શકે. ત્યારે આજે વિજ્ઞાન પણ એક વાતને સાબિત કરે છે કે માણસની અંદર રહેલા અમુક પ્રકારના સ્વભાવો, અમુક દોષો, અમુક પ્રકારના રોગ એ સીધા આનુવંશિક પરંપરામાં રક્ત બીજમાં ઉતરે છે. કોઈ માણસને ડાયાબિટીસનો રોગ હોય, ડોક્ટર એની હિસ્ટરી ચેક કરે. તમારા ઘરમાં વડીલને, બાપ દાદાને કોઈને ડાયાબિટીસ હોય, કારણ કે સીધે સીધો રક્ત પરંપરામાં ઉતરે છે. ઘણા રોગો એવા છે. માણસનો સ્વભાવ, અમુક પ્રકારના શારીરિક દોષો આનુવંશિક પરંપરામાં ઉતરે છે. એટલા માટે તો સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, સ્વવંશેષતા પિતા શેષ સ્વ મહાત્મા. શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. અને એટલા માટે એ શ્રી વલ્લભની શુદ્ધ આનુવંશિક પરંપરા છે. એ આચાર્ય પરંપરાનો આપણે ત્યાં સ્વીકાર થયો છે. અને વંશ પરંપરા પુત્રથી છે, એ પુત્રી દ્વારા નથી. એટલે આ વિવેક પણ વૈષ્ણવે રાખવો જોઈએ. કોઈ પણ જગ્યાએ સંપ્રદાયમાં વહુજી કે બેટીજો કોઈ પણ બ્રહ્મ સંબંધ આપતા હોય, એ મનસ્વી એમની રીત છે, એ આપણે ત્યાં સર્વતા ગ્રાહ્ય નથી. આ ચોક્કસ ગુરુ પત્ની કે ગુરુ પુત્રી તરીકે આદરણીય છે, સન્માનનીય છે, સન્માન યોગ્ય આપવું જોઈએ. અને એ જ કારણ છે કે આપણે જ્યારે આપણા ગુરુ પધારે ત્યારે આપણે વલ્લભાધીશકીજી બોલીએ છીએ. ક્યારે પણ ગુરુનું નામ ના લેવું. શાસ્ત્રની મર્યાદા છે કે જે આપણા સૌથી પ્રિય વ્યક્તિ છે ને એનું નામ ક્યારે પણ ના લેવાય. એમની આયુષ્ય ઘટે. પતિએ પત્નીનું નામ લઈને સંબોધન ના કરાય અને પતિ પત્નીનું નામ લઈને ના બોલાવે. એટલે જ આપણી ગ્રામ્ય પ્રાચીન પરંપરા સાંભળો છો કે ફલાણાના પપ્પા કે મમ્મી આવો, નામ સ્પષ્ટ ના લેવાય. જો એ જ કારણ છે સુખદેવજી જ્યારે પરીક્ષિતને ભાગવતજીની કથા સંભળાવી, 10મા સ્કંદનો પ્રારંભ થયો અને ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં એવો ચિત્ત પરવો કે સુખદેવજીને સમાધિ લાગવા લાગી. કથાનો હેતુ પરીક્ષિતનો ઉદ્ધાર કરવા માટે છે. સુખદેવજીને જો સમાધિ લાગી જાય તો પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થાય? અને એની પાસે તો ખાલી 7 દિવસનો સમય છે, જીવનમાં મર્યાદા છે. કહેવાય છે કે 10મા સ્કંદની કથા પ્રારંભ થતા સુખદેવજીને જ્યારે સમાધિ લાગી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એના હૃદયમાં બિરાજી અને સુખદેવજીના મુખથી 10મા સ્કંદની કથા સ્વયં ભગવાને પોતે કરી છે. અને એટલા માટે 10મા સ્કંદમાં કોઈ પણ જગ્યાએ રાધાજીનું નામ નથી. ભાગવતજીમાં કોઈ પણ જગ્યાએ રાધાજીનું નામ નથી. ત્રીજા સ્કંદમાં
અને રાસ પંચાધ્યાયના એક શ્લોકમાં કેવલ આરાધનના રૂપમાં એક સંકેત કરવામાં આવ્યો છે, પણ રાધાજીનું સ્પષ્ટ નામ નથી. વલ્ભાખ્યાન તમે જુઓ તો શ્રી ગુસાઈજીએ ગોપાલદાસભાઈને અધનામૃત ચરવિત તાંબુલનું દાન કર્યું. સંપૂર્ણ પુષ્ટિ માર્ગની પ્રણાલિકા અનુસાર વલ્ભાખ્યાન એમના મુખથી પ્રગટ થયેલા. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી સાતે બાળકો, શ્રી મહાપ્રભુજીના વહુજી સાતે બાળકોના વહુજી બધાના નામ છે, પણ શ્રી ગુસાઈજીના વહુજીનું ક્યાંય નામ નથી. કારણ કે ગોપાલદાસભાઈના હૃદયમાંથી વાંગમય સ્વરૂપે શ્રી ગુસાઈજી પોતે પ્રગટ થયા છે. શ્રી ગુસાઈજી પોતે વલ્ભાખ્યાન એમના હૃદયમાં બિરાજીને પ્રગટ કરાવ્યું છે. એમ પુત્રથી પિતાનું નામ ન લેવાય અને પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ ના લે. એટલા માટે શ્રી ગિરધરજીને શ્રી ગુસાઈજી જતીજી કહીને એવું બોલાવતા, ગુલામનું નામ. અને એટલા માટે જ ગોપાલપુરનું નામ પાછળથી જતીપુરા પડ્યું છે. એમ શિષ્યથી ગુરુનું નામ ના લેવાય અને ગુરુ પોતાના મુખ્ય શિષ્યનું નામ લઈને ના બોલાવે. એટલા માટે એ વિવેક પણ વૈષ્ણવે રાખવો કે આપણા ગુરુદેવ પધારે ત્યારે ક્યારે પણ એમનું નામ લઈને જયકાર નહીં બોલવું જોઈએ. એ આપણી મર્યાદા નથી. ગુરુદેવ પધારે ત્યારે શ્રી વલ્લભાધીશ કી જય, ગુરુના પુત્ર પધારે તો શ્રી વલ્લભ રાજકુમાર કી જય, અને વહુજી બેટીજી એમનો પરિવાર પધારે તો શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય. આ રીતે જયઘોષ કરવાની મૂળ પ્રણાલિકા આપણે ત્યાં છે. આ બધા જ વિવેક વૈષ્ણવ કેળવવા જોઈએ. અને બીજી વસ્તુ, ગુરુદેવનું નામ લઈને તમે જયઘોષ કરો તો શ્રી વલ્લભ જુદા છે અને વર્તમાન ગુરુ જુદા છે, ત્યાં પણ ભેદ બુદ્ધિ થાય. તો 4 ગુરુના લક્ષણ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. કૃષ્ણ સેવા પરમ વૃક્ષ દંભાદી રહિતમ નરમ, અને શ્રી ભાગવત તત્વજ્ઞ, ભાગવતજીના તત્વને જાણકાર, જીવનમાં જેને ઉતાર્યું હોય એવો સમર્થ ગુરુ મળે તો એના શરણમાં જાઓ. આ 4 લક્ષણો તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જ હોઈ શકે, બીજા કોઈ ના મળે. અને એટલા માટે વર્તમાન સમયમાં અમે પણ જયારે કોઈને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમારી વ્યક્તિગત ક્ષમતાથી નહીં, પણ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે ગુરુ મુખ તરીકે અમે કોઈને બ્રહ્મ સંબંધ આપીએ છીએ. એ સામર્થ્ય તો કેવલ શ્રી વલ્લભમાં જોઈએ. આપણા મૂળ ગુરુ, આપણા આચાર્ય તો કેવલ શ્રી મહાપ્રભુજી છે. એટલે અન્ય સંપ્રદાયોમાં તમે જુઓ, શંકરાચાર્યજીની ગાદી પર બેસનાર વર્તમાન શંકરાચાર્ય કહેવાય. રામાનુજાચાર્યની ગાદી પર જે વર્તમાન આચાર્ય એ પણ રામાનુજાચાર્ય કહેવાય. મધ્વાચાર્યની ગાદી પર વર્તમાન એ પણ મધ્વાચાર્ય કહેવાય. પણ પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય કેવલ શ્રી મહાપ્રભુજી થયા. બીજા કોઈ પણ આચાર્ય પોતાની આગળ વલ્લભાચાર્ય એવું લગાડતા નથી. વલ્લભ વંશજ આચાર્ય, કારણ કે સર્વોપરી ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે. અમે એમના પ્રતિનિધિ સ્વરૂપે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. એટલે વૈષ્ણવનો વિવેક છે કે જેમની પાસેથી આપણને બ્રહ્મ સંબંધ મળ્યું છે એમાં લૌકિક ભાવ ન રાખતા સાક્ષાત શ્રી વલ્લભના સ્વરૂપે આપણે એનો આદર કરીએ છીએ. શ્રી વલ્લભના આપણા માટે સાક્ષાત પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એટલા માટે વલ્લભ જુદા અને વર્તમાન ગુરુ જુદા એ ભેદ બુદ્ધિ ન થાય એટલે આપણે નામ લઈને જયઘોષ નહીં કરીએ. શ્રી વલ્લભાધીશજી બોલાવે છે. તો આપણી આ પરંપરા છે. શ્રી મહાપ્રભુજી સમર્થ આચાર્ય છે અને એવા શ્રી વલ્લભના ચરણમાં જેને અનન્ય આસક્તિ છે, નિજાચાર્ય ચરણૈક પરાયણ, એ ભગવતીનું પહેલું લક્ષણ શ્રી હરિરાયજી બતાવે છે. ભગવતીનું બીજું લક્ષણ શ્રી હરિરાયજી બતાવે છે અનન્ય ભાવથી જે પ્રભુની સેવા કરે છે. ગુરુદેવે જે ઠાકોરજીનું સ્વરૂપ પહેરાવી આપ્યું હોય, શ્રી વલ્લભની કાનીથી અનન્ય ભાવથી પ્રભુની ભક્તિ કરે છે. ત્રીજું કહે છે કે ભગવદીય વૈષ્ણવ હંમેશા સંતોષી હોય, એમને કોઈ પણ વસ્તુનો ક્યારે અસંતોષ ન હોય. સંતોષ એ જ સુખનો સાચો રસ્તો છે. માણસ જીવનમાં દુઃખી શા માટે થાય છે? જો માણસની એટલી મોટી પંચાયત એ ઘણા માણસો પોતાના દુઃખથી દુઃખી ના થતા હોય પણ બીજાનો સુખ જોઈ જોઈને દુઃખી થતા હોય. પેલાની પાસે આ છે ને મારી પાસે કેમ નથી? અસંતોષ છે ને માણસને હંમેશા દુઃખી બનાવી રાખે, ક્યારે પણ સુખી ના થવા દે.
જીવનો સ્વભાવ કે આપણે હંમેશા આપણા કરતા સુખી વ્યક્તિઓ સામે જોઈએ એટલે પોતાની જાતને હંમેશા દુઃખી માનીને બેસી. સાયકલ હોય તો વિચારે કે પેલા પાસે 2 પૈડા વાળું વાહન છે, મોટરસાયકલ છે, એના કરતા હું કેટલું દુઃખી છું. મોટરસાયકલ તો વિચારે કે પેલું 4 પૈડા વાળું વાહન છે, મારા કરતા કેટલું સુખી છે. ભગવાન એક ગાડી આપી હોય તો પછી 2 લેવાની ઈચ્છા થાય. હોન્ડા સિટી હોય તો પછી મર્સિડીઝ લેવાની ઈચ્છા થાય ને ત્યારે પણ સંતોષ નહીં. પછી BMW વાળાને જોયે તો કે આ મારા કરતા વધારે સુખી છે. માણસના સંતોષની કોઈ સીમાઓ નથી. પણ સુખી થવાનો રસ્તો એ કે આપણા કરતા દુઃખી વ્યક્તિઓ તરફ દ્રષ્ટિ કરો તો હંમેશા પોતાની જાતને તમે સુખી માનશો કે પ્રભુની આના કરતા મારા પર કેટલી કૃપા છે. 4 પૈડા વાળો વાહન હોય તો વિચારો કે પેલા 2 પૈડા વાળા વાહન કરતા હું કેટલો સુખી છું. પ્રભુની કૃપા છે. 2 પૈડા વાળું વાહન હોય તો વિચારો કે આ સાયકલ છે એના કરતા પ્રભુએ કૃપા કરીને 2 પૈડા વાળું વાહન તો મને આપ્યું છે. અને કદાચ સાયકલ હોય તો વિચારો કે કેટલાય માણસો પાસે પણ નથી, બિચારા પગપાળા ચાલીને જતા, એના કરતા ભગવાને આ સાધન તો મને આપ્યું છે. અને કદાચ કઈ ન હોય ને 2 પગ સાજા હોય ને તો પ્રભુની એમાં પણ કૃપા માનો કે ઠાકોરજી આ 2 સારા પગ તો ચાલવા માટે સશક્ત આપ્યા છે. ઘણા લોકોને તો પગ જ નથી હોતા. આપણી પાસે શું નથી એની ભગવાનને ફરિયાદ કરીએ છીએ, પણ ભગવાને આપણને શું આપ્યું એ માટે ક્યારે ભગવાનનો ઉપકાર માનતા નથી. સોનાની ફ્રેમના ચશ્મા પહેરવા માટે નથી એની ફરિયાદ છે, પણ આ 2 આંખો સારી જોવા માટે પ્રભુએ આપી છે એનો ઉપકાર ક્યારે પણ આપણે માનતા નથી. ભગવદીઓમાં ક્યારે પણ અસંતોષ ના હોય. જે પરિસ્થિતિમાં ઠાકોરજી રાખે દરેક પરિસ્થિતિમાં સંતોષ. બસ આ ઠાકોરજીની કૃપા છે. પ્રભુએ જે યોગ્ય સમજ્યું મને આપ્યું. દરેક વસ્તુમાં પ્રભુની કૃપાનો અનુભવ કરનારા હોય છે. ચોથું ભગવદીનું લક્ષણ શ્રી હરિરાયજી બતાવે છે કામ લોભ વિવર્જિતા. કામ લોભ વગરના હોય, અનાસક્ત હોય, જેને લૌકિકમાં કોઈ વસ્તુ પર આસક્તિ નથી. એની આસક્તિ તો કેવલ પ્રભુમાં છે. એનું ધન, એની સંપત્તિ, એની નિધિ એ તો સ્વયં પ્રભુ છે. અને પ્રભુના સ્વરૂપ સામે જગત આખાના વૈભવને ઘાસના તણકલાની જેમ તુચ્છ સમજતો હોય. કાશીવાળા શેઠ પુરુષોત્તમદાસજી એક વિરક્તને સાથે લઈ અને દક્ષિણની યાત્રાએ ગયા. મંદાર પર્વત પર રાત્રે મુકામ કર્યો. મંદાર મધુસૂદન ભગવાન એમની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણનું રૂપ લઈને રાતે પ્રગટ થયા. પેલા વિરક્તને જગાડ્યો, કહ્યું કે લે હું તને પારસમણી આપું છું, દરરોજ તને 1 તોલો સોનું આપશે. પેલો વિરક્ત કે મારે આવશ્યકતા નથી, મારે એનું કઈ કામ ના પડે. પણ આ બાજુમાં શેઠ પુરુષોત્તમદાસ છે ને, મોટા વેપારી છે ને, વેપારમાં ધનની આવશ્યકતા હોય, એમને આપો, એમનું કામ થઈ જાય. ભગવાનને શેઠ પુરુષોત્તમદાસની પણ પરીક્ષા લીધી. એમણે પણ પારસમણી લેવાની ના કહી. ભગવાન અંતર્ધાન થઈ ગયા. શેઠે પેલા વૈરાગીને પૂછ્યું તે પારસમણી લેવાની ના કેમ કહી? ઘેર ઘેર ભીખ માંગવાનું ટળી જાત, સુખી થઈ જાત. પેલો વૈરાગી કે દરરોજ મારે પાવ શેર આટો જોઈએ ને એટલો ભગવાન મને આપી દેશે, મારે વધારે શું કરવું છે? પણ શેઠ તમે કેમ ના પાડી? શેઠ કે તને પાવ શેર આટો જોઈએ, મારે દરરોજ 5 શેર આટો જોઈએ છે. તને ભગવાન પાવ શેર આપે તો મને શું 5 શેર નહીં આપે? લાગે કે શેઠ પુરુષોત્તમદાસ તો 56 કરોડના આસામી હતા, પણ પેલા નારાયણદાસ બ્રહ્મચારીના ઘરે રાત્રે ધનના ઢગલા થઈ જતા. તેની ભત્રીજીને કહેતા કે બેટી આ બધો બગાડ સાવરણીથી બહાર કાઢી આવ. કોઈ પણ લાલચો ભગવદીઓને લલચાવી શકતી નથી. અનાસક્ત હોય. 5મું લક્ષણ શ્રી હરિરાયજી બતાવે છે કે ભગવદીઓ નિરપેક્ષ હોય, અપેક્ષાથી રહી તો એમને કોઈ પણ પ્રકારની લૌકિક અપેક્ષા હોતી નથી. અપેક્ષાઓ છે ને માણસને હંમેશા બહુ વામણી બનાવી દે છે. માણસની જેમ જેમ અપેક્ષાઓ વધારે તેમ તેમ માણસ વધારે ને વધારે લાચાર અને મજબૂર બની જાય છે. ઘણી વખત આપણી અપેક્ષાઓ હલકા માણસના તળિયા ચાટવા માટે પણ આપણને મજબૂર બનાવી દેતી હોય છે.
પાસે કઈ અપેક્ષા જ ન હોય તો એ માણસ ક્યારે પણ લાચાર કે બિચારો બનતો નથી. ભગવદીઓમાં કોઈ અપેક્ષા ન હોય, બધી અપેક્ષાઓથી રહિત હોય. કહે છે કે ફતેહપુર સિકરીમાં એકવાર દેશાધિપતિનો મુકામ, કોઈ ગવૈયાએ આવીને ત્યાં કોઈ બહુ સુંદર ગાયન ગાયું અને બાદશાહને ભરપૂર ઇનામ આપ્યું. પેલા ગવૈયાએ કહ્યું કે મહારાજ, સત્ય કહું તો આ સંગીત મારું નથી, પણ અહીંથી નજીકમાં ગિરિરાજની તળેટીમાં જમનાવતા ગામમાં કુંભનદાસજી નામના એક ભગવદી રહે છે, અને આવા તો કેટલાય પદો એમણે રચ્યા છે. એમના સમયમાં કેટલાય ગવૈયાઓ કુંભનદાસજીના પદો ગાઈને પોતાની આજીવિકા કરતા. બાદશાહે સિપાહીઓને કહ્યું કે ભક્ત કવિને હમણાં બોલાવીને લાવો, મારે એમના કીર્તનો સાંભળવા છે. બાદશાહના સિપાહીઓ આવ્યા. કુંભનદાસજી સેવાથી અનુસરમાં આવ્યા હતા. સિપાહીઓ કે હમણાં ચાલો, બાદશાહ તમને બોલાવે છે. કુંભનદાસજી કે મારા વંદન, કે જો મારે બાદશાહનું કઈ કામ નથી, મને કોઈ અપેક્ષા નથી. પેલા કે અમે તો ચિઠ્ઠીના ચાકર, હુકમ થયો છે પરાણે લઈ